દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથક સહિત અનેક પેટ્રોલ પંપ પર ડીઝલનો જથ્થો ખૂટી જતા ખેડૂતો અને વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। ચોમાસુ નજીક આવતા ખેતી કામની તૈયારીઓ તેજ બની છે, પરંતુ ટ્રેક્ટર અને કૃષિ સાધનો ચલાવવા માટે જરૂરી ડીઝલ ન મળતા ખેડૂતોમાં ચિંતા, રોષ અને નિરાશાનો માહોલ જોવા મળ્યો છે। અનેક પેટ્રોલ પંપ પર ડીઝલ સમાપ્ત થઈ જતા લોકો એક પંપથી બીજા પંપ સુધી ધક્કા ખાવા મજબૂર બન્યા છે। જ્યાં ડીઝલ ઉપલબ્ધ થાય છે ત્યાં લાંબી કતારો લાગી રહી છે અને લોકોને કલાકો સુધી રાહ જોવી પડે છે। ખેડૂતોનું કહેવું છે કે ખેતીકામ માટે સમયસર ડીઝલ ન મળતા કામગીરી પર સીધી અસર પડી રહી છે અને સમય તેમજ મહેનત બંને બગડી રહ્યા છે। પેટ્રોલ પંપ સંચાલકોને જણાવ્યા મુજબ ચોમાસા પૂર્વે ડીઝલની માંગમાં ભારે વધારો થયો છે, જ્યારે ઉપરથી મર્યાદિત પુરવઠો મળતા સ્થિતિ વધુ ગંભીર બની છે। ખેડૂતો અને સ્થાનિક લોકોએ જિલ્લામાં તાત્કાલિક પૂરતા પ્રમાણમાં ડીઝલનો જથ્થો ઉપલબ્ધ કરાવવાની માંગ ઉઠાવી છે। 4-5 દિવસ થયા ક્યાંય ડીઝલ મળતું નથી, બરાબર છે। હવે અત્યારે ખેડૂતને ખેતી માટે ખાતરું ભરવા માટે ટ્રેક્ટરો માટે ડીઝલ જોઈએ છે અને અત્યારે ક્યાંય મળતું નથી। આજુબાજુના 20-25 પેટ્રોલ પંપમાં બધે તપાસ કરી લીધી, પણ અત્યારે ક્યાંય છે નહીં। તો હવે તો થોડાક દિવસમાં વરસાદ થઈ ગયા છે, હવે ખેડૂતનું અત્યારે કામ બાકી બધું પડ્યું છે, તો હવે કરવાનું શું? અટાણે ખેડૂતને છે ને ડીઝલની ખાસ જરૂર છે। અમારે ડીઝલ વિના કોઈ ખેડ થતી નથી, વાવેતર થતું નથી। ખાતર વાવવું હોય કે પાયાની જરૂરિયાત અમારે ડીઝલથી થાય। અત્યારે કોઈ આગળ બળદ કે છે નહીં, કંઈ ડીઝલ ટ્રેક્ટરથી જ બધું કરવામાં આવે। આજુબાજુમાં 15-20 પેટ્રોલ પંપ છે, અહીંયા ક્યાંય ડીઝલ મળતી નથી। ખંભાળિયા હાઈવે પર અમારો પેટ્રોલ પંપ આવેલો છે। હાલની પરિસ્થિતિ એવી છે કે પેટ્રોલ પંપ ઉપર ડીઝલનો જથ્થો આવે એવા ખેડૂતોનું ઘર્ષણ વધી જાય છે। જ્યારે ખબર પડે કે આ પેટ્રોલ પંપ ઉપર ડીઝલ આવ્યું એટલે ખેડૂતોનો એકબીજાની કનેક્ટિવિટીથી ખેડૂતો વધી જાય છે અને માલ તરત પૂરો થઈ જાય છે। અને અત્યારે સિઝન હાલી રહી છે ખેડૂતની, જેના કારણોસર ખેડૂતોને ખેતી કરવામાં બહુ જ પરેશાની ઊભી થઈ ગઈ છે। બળદ તો કોઈ પાસે છે નહીં કે ખેતી કરે, ટ્રેક્ટરો છે તો ટ્રેક્ટરોમાં રોજનું 10-15 લીટર ડીઝલ ખાઈ જાય, તો ખેડૂતો કરે શું?